ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો અને મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. છે આપણે સેમસંગનો એમાં કંઈક અપડેટ કે કંઈક પડ્યો હતો કે એવું કંઈક છે. જો આખો ગ્રીન લાઈન આવી ગઈ એમાં. જો એક ક્રિકેટ રમે છે. જો આ અમારી સ્કૂલ છે, અહીંયા પણ અમારી સ્કૂલ છે. આ કન્યા શાળા છે. હેલો ગાઈસ, ફાઇનલી ઘરે આવી ગયા છે નિશાળેથી. તો જો મારે થોડુંક વીટીઆઈનું હોમવર્ક ને એવું બધું હતું. તો અત્યારે તો હું વીટીઆઈ સેન્ટરે આવી ગયો છું. તો હવે અહીંયા તો હું અંદર હતો તો બધે પ્રેક્ટિકલ ને બધું કર્યું છે. પ્રાર્થનામાં જે પ્રેઝન્ટેશનનો વારો હતો તે બધી પૂરું કરી નાખ્યું. તો હવે અમારે અહીંયાથી રજા પડી ગઈ છે. તો હવે જાય સીધા ઘરે. તો ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો અને મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હશે, મજામાં જ રહેવા જોઈએ યાર. એમને થોડું હાલે કંઈ આપણા વ્લોગ જે જોતા હોય મજામાં ન હોય. તો હું આવી ગયો છું અમારા ગામની નિશાળે. જો અહીંયા આ નિશાળ છે. આગળ જાઉં, આગળ જઈને તમને બતાવું. આ જો અમારો ભાઈ ને એનો ભાઈબંધ યો કરે હનીસિંહ. એને થોડાક ઓલા શું કે આપણે ઇન્સ્ટાગ્રામની રીલ્સ ને એવું બધી શૂટ કરવું હતું. થોડું ઘણું શૂટ કરી દે. એટલે હું આમાંય ઘરે આજે રવિવાર હતો એટલે હમણાં નવરો હતો. તે આવું તો બનાવી દઉં રીલ, થોડી ઘણી બનાવી દઉં. હું થોડીક બનાવી નાખું એટલે વાંધો ન આવે. એટલે થોડાક ઇન્સ્ટામાં ને બધીમાં મજા આવી ગઈ. અલા બોલો કે સારું છે ને, બધાને મજામાં જશો. મજામાં જ રહેવાનું હોય ને. આપણા વિડીયો જોતા હોય બધું મજામાં જ હોય. એમાં કંઈ ઘટે જ નહીં. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરતા જાજો. હા, સબસ્ક્રાઇબ વધારે કરજો. આ ભાઈની એ પણ યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં મારો ભાઈને ભાઈ પાર્ટનરમાં બનાવે છે. એટલે એની જરાક સપોર્ટ કરજો બધાની. ડેઈલી કઈ પૃથ્વી ફન 09 એવી આઈડી છે એની. જરાક યુટ્યુબમાં જોઈ લેજો. ને મારા ભાઈની આઈડી છે ઇન્સ્ટાગ્રામની, હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ બઈની, તમે જોઈ લેજો. ને બઈને ફૂલ સપોર્ટ આપજો. કેમથી આમ મજા આવે નહીં જરાક આમ વિડીયો બનાવવાની. ડેઈલી આમ શું કહે ડેઈલી કન્ટેન્ટ નાખતા રહે યુટ્યુબમાં ને બઈમાં. તો એવી જ આશા છે. તો ચાલો હવે થોડાક રીલ્સ શૂટ કરી નાખીએ, પછી પાછા તમને મળી જાય. આ ગાઈસ, આ ફોન કયો છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ફોલ્ડ ફોન છે આપણે સેમસંગનો. એમાં કંઈક અપડેટ કે કંઈક પડ્યો હતો કે એવું કંઈક છે. જો આખો ગ્રીન લાઈન આવી ગઈ એમાં. જો આખી ગ્રીન લાઈન છે. હવે અહીંયા છે આ ભાઈનો ફોન છે પિંક ટી શર્ટનો. આખી જો ગ્રીન લાઈન આવી ગઈ બધામાં. હાલો કેની સ્ટાર્ટ. એલા બીટીએસ સ્ટાર્ટ. ઈ કેવો તો જોઈએ ને. પણ ઈને ચાલુ હાલે ઉપર આ ક્લિપ પાસે ડિલીટ મારતો. પેલા બંધ કરી દે. એમાં શરમ રાખે તો બ્લોગ બંધ. મારો વ્લોગ બની જાય ને, કન્ટેન્ટ મળી જાય ને મને. હાલ એકવાર આ બની જાય ને પાછો તને કન્ટેન્ટ આપજો. આડી બંધ કરી કન્ટેન્ટ હાલની હારો હાલો. તો એ લોકોનો વિડીયો ક્રિએટ કરવાનો તો એ કરી દીધો હે. ના અમારી સ્કૂલ છે જો આવી. આ કન્યા શાળા છે. આખી અમારી કુમાર શાળા. એ બધે હે ક્રિકેટ રમે છે. જો આ અમારી સ્કૂલ છે, અહીંયા પણ અમારી સ્કૂલ છે. આ કન્યા શાળા છે. તો સોરી બધાને કે હું હમણાં કેટલા સમયથી વ્લોગ નહોતો બનાવતો. કેમ કે હવે હું કન્ટિન્યુ કરીશ. કેમ કે મારે છે ને વીટીઆઈનું ને એવું બધું થોડુંક કામ હતું ને એમાં હું પાછો ફ્રી નહોતો થઈ શક્યો. એટલે જાજુ જો કે મારાથી વિડીયો કન્ટિન્યુ ન થયો. આઈ થિંક 2-3 મહિનાથી મેં છે ને વિડીયો જ નહોતો નાખ્યો. કેમ કે હવે હું કન્ટિન્યુ રહીશ. કેમ કે હવે હું એટલો ફ્રી જ છે બરાબર. કેમ કે મારે તો હમણાં પાછું જો કે ખેતરનું ને એવું બધું કામ હોય એટલે હમણાં તો હું એટલો ફ્રી નથી થતો. ને પાછું કોલેજનું ને વીટીઆઈ બી હું હોય એટલે મારે એટલો ટાઈમ નથી મળતો. હવે તો હું કન્ટિન્યુ જ રહેવાનો છે. ને હવે ઇન્સ્ટાગ્રામમાં હવે આપણી રીલો આવશે ટૂંક સમયમાં. ત્યાં જો જેને મને ન ફોલો કર્યો એ બધા ફોલો કરી લેજો. ને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. તો અહીંયા બધા ક્રિકેટ રમે છે. હજી મોડે સુધી રમશે. તો હવે જાય સીધા ઘરે. ચલો.
ચાલો મળીએ તો સીધા તમને ઘરે. હેલો ગાઈસ, ફાઇનલી ઘરે આવી ગયા છે નિશાળેથી. તો જો મારે થોડુંક વીટીઆઈનું હોમવર્ક ને એવું બધું હતું, તો અત્યારે હોમવર્ક કરું છું. અત્યારે આવા હેન્ડ રાઇટિંગ થાય એ બધી ગડબડ ગોટા. તો એમ તો કંઈ વાંધો નથી, એમ તો ખુદને તો ઉકલાય છે, એ વાતો થઈ એટલે કંઈ વાંધો નથી. વાંધો ના હાલો, તો થોડુંક હોમવર્ક પૂરું કરી નાખીએ ને કાલે મળું તમને સીધો વીટીઆઈએ. ને વીટીઆઈએ જો સરની હું પરમિશન લઈ લેજો, પરમિશન એટલે મને જો હા પાડશે ને અંદરના બધી શૂટ કરવાની, તો હું અંદરનું બધી તમને બતાવી. એમ પ્રેક્ટિકલ ને બધું કરીએ છે ને એ બધું હું તમને ડિટેલમાં બતાવી. વ્લોગમાં છે એન્ડ સુધી રહેજો. તો ચાલો, તો હું કાલે મળવા આવું સીધો વીટીઆઈ. હાલો ગાઈસ, હવે હું નીકળી ગયો છું અત્યારે ઠંડી બહુ લાગે. જાય ધીરે ધીરે વીટીઆઈ તરફ. ત્યાં જઈને ક્યાંનો તમને માહોલ બતાવું. તો ચાલો મૂકીએ ત્યાં. તો હું વીટીઆઈ સેન્ટરે આવી ગયો છું. તો હવે અહીંયા તો હું અંદર હતો તો બધે પ્રેક્ટિકલ ને બધું કર્યું છે. પ્રાર્થનામાં જે પ્રેઝન્ટેશનનો વારો હતો તે બધી પૂરું કરી નાખ્યું. તો હવે અમારે અહીંયાથી રજા પડી ગઈ છે, તો હવે જાય સીધા ઘરે. તો અહીંયાથી હું તમને જો બહારથી હું તમને વીટીઆઈ બતાવું. આવી છે અહીંયા કાચની અંદર આવેલી છે. તો આ છે મારા ભાર્ગવભાઈ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અમે બંને ભાઈઓ વીટીઆઈ આવી રહ્યા છે. આ ભાઈ વિચાર તો ભાર્ગવભાઈ ની ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી લેજો. પણ એનું નામ નિશાન કઈ છે નહીં એની ચેનલ નું. આપણે ચેનલ બેનલ કઈ રાખતા નથી, કચ્ચું બચ્ચું. આપણે ખાલી માર્કેટમાં હાલવાનું છે. માર્કેટમાં હાલવાનું જ છે, બીજું કઈ નથી આ ભાઈ નું. આ કાળું આને કોક છે ને DD02 નું પાર્સિંગ આપી દીધું. DD02 નું પાર્સિંગ આપ્યું કોઈ છે ને, એ હજી વિચારમાં છે. અમે આ મારા કાળુભાઈ છે ને અત્યારે ગુજરાતમાં DD02 નું પાર્સલ લઈને આવ્યો છે દીવનું. રેડી ને તમે ગાડીમાં બધી શું છે? આ ગાડી ભંગાર જેમ લાગી છે. સપ્લાય કરતો હોય એટલે જ હવે ભંગાર છે. હા, તમારે લોક નહીં કઈ ચાવી બાવી નહીં. મશીનો ધંધાની ગાડી ગાડી છે. મશીનની ગાડી છે. મશીનની ગાડી છે કે ગમે એવું શું કહેવાય કે તમારે લોક બોક આ જો પાર્સલ દીવનું છે. તમે અત્યારે અહીંયા ગુજરાતમાં ગાડી ચલાવો છો? ગુજરાતમાં DD02 ની અલાવ નથી. તો આપણે અહીંયા એટલે આ સ્પેશિયલ દીવ માટે છે. તમારે આને છે ને આગળ એક મિનિટ, પણ આ બ્રેક નો વાયર ક્યાં છે? બ્રેકનો વાયર તો ચાલો હવે જાય સીધા ઘરે. જો અમારી વીટીઆઈ છે, વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. તો ચાલો હવે જાય સીધા ઘરે. ઘરે જઈને તમને મળીએ ત્યાં સુધી. તો ફાઇનલી ગઈ શું ઘરે પહોંચી ગયો છું. અત્યારે જો કમ્પ્લીટ આપણે ફ્રેશ થઈ ગયા છે. આ તો પગો ધોઈ લેતા મસ્ત આખા આમ ફ્રેશ થઈ ગયા. હવે થોડી ઘણી ભૂખ લાગી છે, આપણે ખાઈ લઈએ. પહેલાં ખાઈ લઈએ ને પછી થોડુંક વીટીનું હોમવર્ક છે એ પૂરું કરી નાખીએ. તો ફાઇનલી આજનો આટલો વ્લોગ છે. તમને કેવું લાગ્યો વ્લોગ જરૂરથી કમેન્ટમાં કહેજો. અને જેમ બને વધારે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ના ભૂલશો. વિડીયોને જેમ બને શેર કરો. થેન્ક યુ સો મચ.